हेलो विद्यार्थी मित्रों, हेलो विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। પેલો આપણે ધોરણ 12ના વિદ્યાર્થી હાલ 12માં ભણે છે તે હવે આપણે 7મું લેક્ચર લઈએ છીએ। આપણે પહેલું, બીજું, ત્રીજું, ચોથું પૂરું થઈ ગયું। બરાબર, મેં લીધેલા લેક્ચર પહેલું, બીજું, ત્રીજું, ચોથું, બરાબર। ત્યારે 5મું, 6ઠું જનીન વિદ્યા આવી એ હાર્દિકભાઈ સાહેબ લેશે અને 7મું પ્રકરણ છે તો એ ઉદ્વિકાસ। તો ઉદ્વિકાસની અંદર આપણે પહેલું લેક્ચર ચાલુ કરીએ છીએ। તો ઉદ્વિકાસની વાત કરવી છે આપણે। ઉત્તરોત્તર વિકાસ, ઉત્તરોત્તર વિકાસ। ખાલી વિકાસ એ આવે છે, સમજો તો વિકાસ આવો એક શબ્દ આપણે વૃદ્ધિને વિકાસ જોયું, પછી ગર્ભ વિકાસ આવશે। ગર્ભ વિકાસ એ પણ લગભગ આપણે ચોથા પ્રકરણની અંદર ત્રીજા પ્રકરણમાં જોઈ માનવમાં ગર્ભ વિકાસ 9 મહિના સુધી જે ચાલે થયું એમાં શરૂઆતના 2 મહિના જે ચાલે તે ગર્ભ વિકાસ, અને પછી જે 7 મહિના જે ચાલે તેને કહીશું ભ્રૂણ વિકાસ, ફિટલ ડેવલપમેન્ટ, ફિટલ એમ્બ્રિયો, એને કહીશું ભ્રૂણ વિકાસ। શરૂઆતનો ગર્ભ વિકાસ અને પછીનો ભ્રૂણ વિકાસ, પણ એ ગર્ભ વિકાસ। અને આપણે અહીંયા જે જોવાનું છે તે છે ઉદ્વિકાસ। બધા વિકાસ જ છે। જો ખાલી વિકાસ એટલે જેની અંદર મોટું થવાનું થાય, વૃદ્ધિ અને જુદાપણું આવે, ફેરફાર આવે, જુદાપણું આવે, પેશીઓની રચના થાય, તે વિભેદન। આ બે ભેગું થાય ત્યારે જે બને તેને કહીશું વિકાસ થયો। એટલે શું કહેવાય? વિકાસ થયો, વિકાસ। જ્યારે ગર્ભનો વિકાસ કોને કહીશું? તો આપણે કહીશું શુક્રકોષ અને અંડકોષ। વિરુદ્ધ જાતિના પ્રજનન કોષો એકબીજા સાથે જોડાય એટલે આપણે કહીશું ફલનની ક્રિયા થાય અને ફલિતાણ બને, અને ફલિતાણ જે બને એન રંગસૂત્રોમાંથી ભેગા થવાથી 2n રંગસૂત્રો જે કહીશું ફલિતાણ બને, અને ફલિતાણના વિકાસથી સજીવ બને। કોના જેવું? તો જેના કોના પ્રજનન અંગો અથવા પ્રજનન કોષો કોના છે અને એમનું સ્વરૂપ કેવું છે, તો એ સ્વરૂપનું સજીવ તૈયાર થઈ જાય, તો આ કહેવાય ગર્ભ વિકાસ। તો પછી ઉદ્વિકાસ શું છે? તો ઉદ્વિકાસ પણ એક વિકાસ છે, પ્રગતિકારક, ધીમો, ઉત્તરોત્તર। જેમ જેમ આમ આગળ આગળ થાય તેમ તેમ સુઘડ ને સુઘડ, ઉત્તરોત્તર સારું સારું બનતું જાય। હવે આપણે માનવ હતા, અને પહેલાં માનવ કેવા હતા? આદિ માનવ હતા। કેવા હતા? કેવું જીવન હતું? કપડાનું ઠેકાણું નહીં, ખાવાનું ઠેકાણું નહીં, રહેવાનું ઠેકાણું નહીં, અને એકદમ ભટકતું જીવન હતું આપણું, અને કુદરત જ આપણું રક્ષણ કરતી। એ વખતે તમે જો શરીર પર વાળનું એટલું આવરણ હતું તે સ્વેટર પહેરવાની જરૂર નહોતી, પણ એ જ આદિ માનવમાં જરા ફેરફારો થઈ ગયા। ઉત્તર કરોડો લાખો વર્ષો પછી કંઈક ને કંઈક ફેરફાર થયો છે। આજકાલની ક્રિયા નથી, હાલ પણ ઉદ્વિકાસ આપણા શરીર ઉપર ચાલુ કહેવાય। કંઈક ને કંઈક ફેરફારો થયા કરવાના છે। જે કંઈ નવી પ્રજા આવે છે, પહેલાં જે જન્મતા બાળકો અને અત્યારે જે બાળકો જન્મે છે ઘણો ફેરફાર છે। અને એમાં ખાસ કરીને તમે જુઓ તો હાથ પગ નબળા બનતા જાય છે, જ્યારે મગજ વિકસિત બનતું જાય છે। પહેલાંના લોકો જે જન્મતા હતા એ વખતે મગજ જરા ઓછું વિકસિત હતું, અને અત્યારના બાળકોની અંદર મગજ જરા વધુ વિકસિત જોવા મળે। આપણો ટેકનોલોજી યુગ આવી ગયો છે કયો, અને ઇલેક્ટ્રોનિક યુગ આપણે કહીશું। એટલે આમ જરા સજીવની અંદર જે કંઈ સજીવ છે તે સજીવમાં જરા ફેરફાર જોવા મળે।
અને આ જે ફેરફાર જે જોવા મળે તેને કહીશું ઉદ્વિકાસ. એટલે આ ગર્ભ વિકાસ તમે જુઓ તો ચોક્કસ સજીવનો ગર્ભ વિકાસ કહો તો અમુકને 9 મહિને બાળક તૈયાર થઈ જાય, કેટલાકને અંદર 10 મહિને બચ્ચું તૈયાર થઈ ગર્ભ વિકાસ થતો. એટલે આ સમય કેવો કહીશું? ગર્ભ વિકાસ એ ટૂંકા સમયની ક્રિયા છે, જ્યારે ઉદ્વિકાસ એ લાંબા સમયની ક્રિયા છે. લાંબા સમય સુધી આ ચાલ્યા. અને ગર્ભ વિકાસ એ અમુક સમય સુધી સીમિત છે. આ સીમિત ગર્ભ વિકાસ છે, અમુક 9 મહિના પૂરા થયા ગર્ભ વિકાસ પૂરો. જ્યારે આ અનંત છે, અનંત અને એટલે સતત ચાલ્યા કરે. આ સીમિત નથી, અસીમિત છે, સતત ચાલ્યા કરે. હવે આ જે ક્રિયા છે એ ક્રિયા ઝડપી છે. કેવી ક્રિયા કહીશું? એકદમ ઝડપી. ફળતણ બનો, ફળતણમાંથી પછી વિકાસ છે, હાથ પગ શરીર એવું કંઈ 9 મહિનામાં તો તમે જો બાળક તૈયાર. 9 મહિના જ લાગે. ઝડપી ક્રિયા છે. જ્યારે આ તમે જુઓ તો એકદમ ધીમી ક્રિયા છે. ધીમી અને પ્રગતિકારક ક્રિયા છે. પ્રગતિ ઝડપી ક્રિયા છે. અને એના માતા પિતાને અનુસરીને એ બનતી ક્રિયા કહીશું. એમાં કોઈ પ્રગતિ ના હોય. માતા પિતા જેવા છે તેવો સજીવ, એટલે પિતૃ જેવું શરીર બનવું. એટલે ઝડપી ક્રિયા અને પિતૃ જેવું શરીર બનવું. એમાં કોઈ પ્રગતિ જેવું નથી, કોઈ નવો વિકાસ નથી. જ્યારે આમાં ધીમી ક્રિયા છે, ધીમે ધીમે ચાલે અને પ્રગતિકારક ક્રિયા કહીશું. આ ક્રિયા તમે જો જે તે સજીવને, વ્યક્તિગત સજીવને સ્પર્શતી ક્રિયા કહીશું. આપણે દેડકાનો ગર્ભ વિકાસ તો દેડકાનો જ ગર્ભ વિકાસ, માનવનો ગર્ભ વિકાસ તો માનવનો જ ગર્ભ વિકાસ જોવાનો. બધાના ગર્ભ વિકાસ એમાં નહીં આવે. માનવનો તો માનવનો. એટલે આપણે કહીશું વ્યક્તિગતને સ્પર્શતી ક્રિયા છે. વ્યક્તિગત સજીવને સ્પર્શે. વ્યક્તિગત સજીવને સ્પર્શતી ક્રિયા કહીશું. કોણ? તો આપણે કહ્યું ગર્ભ વિકાસ. જ્યારે ઉદ્વિકાસ તો સમગ્ર સૃષ્ટિને, જે વખતે આપણો ઉદ્વિકાસ છે એ વખતે બીજા પ્રાણીઓ જે છે એમાં કંઈ ફેરફાર થયા કરે. એટલે એમાં પણ પ્રગતિકારક ફેરફાર જોવા મળે. એટલે સમગ્ર જીવ સૃષ્ટિને સ્પર્શતી ક્રિયા કહીશું. સમગ્ર જીવ સૃષ્ટિને સ્પર્શે. કહ્યું? એટલે આમ ગર્ભ વિકાસ ને ઉદ્વિકાસ આ બંને ક્રિયાઓ તમે જુઓ તો 2 વિકાસ છે, પણ પેલો ગર્ભનો વિકાસ અને ઉદ્વિકાસ એટલે સજીવ સૃષ્ટિનો વિકાસ સમગ્રની અસર થતી જોવા મળે. ગર્ભ વિકાસ જે થવાનો તો એના પરિબળો તરીકે આપણે કહીશું બહારના પરિબળો છે અને જનનિક પરિબળો છે. જનીનો ઉપર આધારિત છે. અને એ રીતે અહીંયા તમે જુઓ તો આવા કેટલાક મુદ્દાઓ દ્વારા ગર્ભ વિકાસ અને ઉદ્વિકાસને આપણે જુદા પાડવા હોય તો પાડી શકીએ છીએ. બરાબર? તો આવો ઉદ્વિકાસ એટલે આ એક પ્રકારનો સજીવ સૃષ્ટિનો ઇતિહાસ છે. પહેલાં સજીવો કેવા હતા, હાલ કેવા છે, અને આવા જે સજીવો છે એમાં હજારો, 2000 કે લાખો વર્ષ પછી શું ફેરફાર થશે, આ બધું જે જણાવે એવો એક ઇતિહાસ, એક વાર્તા, પૃથ્વી ઉપરના સજીવની વાર્તા. અને એ જે વાર્તા છે ને, સજીવો કેવા હતા, કેવા છે અને કેવા હજુ થશે, આ બધો ઇતિહાસ એટલે આપણે કહીશું ઉદ્વિકાસ. ઉદ્વિકાસ એટલે પૃથ્વી પડેલા જીવંત સજીવો જે કહીશું, જીવંત જે બાબતો છે બધાનો રજૂઆત અને આપણે કહીશું. એટલે એ રીતે એનો દરેકનું આપણે ઇતિહાસ જેને કહીશું. પૃથ્વીના ઉદ્વિકાસના સંદર્ભમાં બ્રહ્માંડના ઉદ્વિકાસથી પૃષ્ઠભૂમિની સાથે જીવનની ઉત્પત્તિને, જીવ સ્વરૂપો અને જૈવ વિવિધતામાં વિકાસની છે, ઉદ્વિકાસની છે. એમાં તમે જુઓ તો સૌથી પહેલો જીવ બન્યો અને જીવમાંથી પછી બધા જીવો બન્યા. જીવ બન્યા પછી રહેવાનું કયો?
બન્યા પછી શું ખાવાનું, શું કરવાનું? તો પહેલાં આપણે કહીશું પૃથ્વીનું નિર્માણ થયું. જેનું નિર્માણ થયું? પૃથ્વી બની. ધ્યાન આપજો, પહેલાં પૃથ્વી બની અને અમુક સમય સુધી પૃથ્વીનું નિર્માણ થયું. ખ્યાલ કે જેથી એ પૃથ્વીનો જે ઉપરની સપાટી ઠંડી પડી, ઉપર જમીન જેવું બન્યું, ઉપર રહેવાલાયક બન્યું. કયો? પછી સરોવર ને તળાવને આવી જેવી રચનાઓ જોવા મળી, નદીઓ બની અને પછી જીવ આવ્યો. પાણી આવ્યું, દરિયા જેવું બન્યું છે. અને આખી તમે તો પહેલાં તો દરિયો જ હશે, એકલું પાણી. અને એટલું બધું પાણીની અંદરથી અમુક પદાર્થો ભેગા થઈ ગયા અને અમુક દ્રવ્યો અમુક ભેગા થઈ ગયા. ત્યારે એમાંથી એક રચના બની કોએ સર્વેટસ, એમાંથી માઇક્રોસ્ફિયર. અને એ પોતાની જાતે હલનચલન કરવા માંડી, એ પોતાની જાતે એકમાંથી બે થવા માંડી. એટલે કહેવાય કે એકમાંથી બે જાતે પ્રજનન કરે છે, તો એ વૃદ્ધિ પામે છે, પ્રજનન કરે છે, એટલે એ સજીવ બને. એટલાથી એ સજીવ એકદમ કોષ વગરની રચના, અકોષીય રચના બની. અકોષીય રચના એટલે આપણે કહ્યું કોએ સર્વેટસ. અમુક દ્રવ્યો ભેગા થઈ જાય ને અમુક પાણીમાં, અમુક દ્રવ્યો આપણે પાણીમાં આ રીતે ભેગા થઈ જાય અને એની પટપટીઓ બની જાય. દરિયાનું પાણી જ છે બધું આ. અને એવી પટપટી બની, એવા અણુઓ બન્યા કે જે અણુઓ દરિયામાં ભેગા થયા, એનું સંગઠન થયું, પણ દરિયામાં વેરાઈ ના ગયા, એમાં ઓગળી ના ગયા, અથવા કંઈ દરિયામાં પાણીમાં ભળી ના ગયા. એ અલગ જ સ્વરૂપ દેખાઈ આવે આટલો ભાગ. હવે આ ભાગ કેવો હતો? તો હલનચલન કરતો હતો. એ સિવાય તમે જુઓ તો આની અંદરથી એકમાંથી એ હલનચલન કરી અને આ પ્રમાણે એક હતા, તો વચ્ચેથી આ રીતે તૂટી, વચ્ચેથી ખોચો પડી અને બે થવા માંડ્યા. હા, અને વળી પાછો ખોચો એકબીજાની સાથે અડી ગયો કે ત્યારે એના કારણે એની અંદરથી આવો એક અને એક આવો બે બન્યા. એક રચના હતી, એમાંથી આવા બે બન્યા પોતાની જાતે. પછી આના પર પડ આવી ગયું છે, પાણીનું પડ, કોષરસ પટલ, ને પછી તમે જો લિપિડનું સ્તર ને આ બધા કેટલું આવી ગયું છે. અને એમ કરીને પછી જે અકોષીય રચના હતી એમાંથી કોષીય રચના બની, એમાંથી કોષ જેવું બન્યું. ખરે રહેવા અણુ ભેગા થયા, સરળ અણુઓ ભેગા થયા છે, પછી જટિલ અણુઓ ભેગા થયા છે, પછી મહાઅણુઓ ભેગા થયા છે. અને એમ કરી અને અકોષીય રચના બની. પહેલાં કેવી બની? અકોષીય. પછી એમાંથી કોષીય રચના, કોષ જેવું ચોક્કસ, જેમાં અંગિકાઓ ના તે બધું આવેલું હોય, બધી દેહધાર્મિક ક્રિયાઓનું આ બધું થયા કરતું હોય. હા, તો એ કોષીય રચના. અને કોષીય રચનામાંથી પછી પેશીય રચના, પેશીઓ બની. પેશીઓના સંગઠનથી અંગો બન્યા અને અંગોના સંગઠનથી તમે જો તો અંગતંત્રો બને. અને એમ કરીને શરીર આખું જટિલ બન્યું. જે સાદું સરળ કે જે કોષ જેવું નહોતું, અકોષીય હતું, ત્યાંથી મોડી અને અત્યારે હાલ જે સુઘડ સસ્તન વર્ગના પ્રાણીઓ જે વિકાસ પામેલા, માનવ સુધીનો જે વિકાસ જે જોવા મળે છે, એ બધો વિકાસ કહેવાય. આવામાંથી આખું માનવ બનવો, આખું શું કહેવાય? વિકાસ. પણ માનવમાંથી માનવ બનવો, હા, માનવ હતો ને એના દ્વારા જો માનવ બને એના જેવું, પછી કહેવાય તો ગર્ભ વિકાસ. આદિ માનવમાંથી આધુનિક માનવ બનવો એ ખુદ વિકાસ. પણ આધુનિક માનવમાંથી આધુનિક માનવ બનવો તો હોમોસેપિયન્સ હતો ને હોમોસેપિયન્સમાંથી હોમોસેપિયન્સ જ બને તો આ કહીશું ગર્ભ વિકાસ. આ ગર્ભ વિકાસ કે એમાંથી એ જે બને તે ગર્ભ વિકાસ. પણ એના કરતાં કંઈક જુદું જ નામનું કંઈક સજીવ બને તો એને કહીશું ઉદ્વિકાસ. અને એને સમય કેટલો? તો ઉત્તર ઘણો સમય લાગે. તો આવા જીવની ઉત્પત્તિ પહેલાં આપણે જોવાની છે કે જીવ કેવી રીતના પહેલાં બન્યો. એટલે પૃથ્વી બની અને પછી જીવ બન્યો, આવું બન્યું. અને પછી પૃથ્વીનો વિકાસ, પૃથ્વીની આપણે કહીશું ઉદ્ભવ, અને આપણે કહીશું જીવનો ઉદ્ભવ, બે સાથે પછી ચાલ્યા. પહેલાં પૃથ્વી કે સજીવ? તો પહેલાં આપણે કહ્યું પૃથ્વી આવી, પછી સજીવો આવ્યા, અને આવ્યા પછી બંનેનો વિકાસ સાથે ચાલ્યો. બંનેનો વિકાસ સાથે. તો આપણે એ જીવની ઉત્પત્તિ પહેલાં જોઈએ. જ્યારે આપણે રાત્રે સૂતા હોઈએ છીએ, રાત્રે
ઉનાળામાં તમે તો બહાર ખાટલા ઢાળીને સૂવાનું હોય, હે, જેને એસીની વ્યવસ્થા ના હોય, કુદરતના ખોળે બહાર ઊંઘતા હોય ત્યારે તમે જો આકાશ ઉપર મોઢું હોય, ખાટલામાં સૂતા હોય તો મોઢું આમ અંદર હોય. અને એ વખતે તમે જુઓ તો તારાઓ વચ્ચેનું અંતર પ્રકાશ વર્ષમાં માપવામાં આવે છે. એટલે આપણે રાત્રે ખુલ્લામાં સૂતા હોઈએ તો તારાઓ જોઈએ છીએ, ત્યારે આપણે વીતેલા સમયને જોઈએ છીએ. જે તારાઓ જે દેખાય છે એ વીતેલો સમય જઈશું. કેમ? કારણ કે પહેલાં બની ગયેલા છે. પૃથ્વી જોઈએ છીએ આપણે તો પૃથ્વી એટલે એક વીતેલો સમય છે. પહાડો પર્વતોના જે કંઈ જોઈએ છીએ આપણે, જન્મ્યા પછી આપણી નજરમાં જે કંઈ આવે છે અને આપણે જે સમજીએ છીએ એ બધું સમય વીતેલો સમય. તમારી આગળ જે બને તો તે કહીશું વર્તમાન સમય. હા, તમે જન્મ્યા, સમજના થયા અને તમારી આગળ જ તમે જો ધરતીકંપ થયો અને બધું જતું રહ્યું, બધા માણસો મરી ગયા, બધું સજીવો વનસ્પતિ આ તે બધું તમે જો જતું રહ્યું. એની તમારી નરી આંખે આખો નાશ જોયો છે. પછી એ જગ્યા ઉપર વળી પાછું નવું આપણે બધું ડેવલપ કરીએ અને પછી એ માણસ કોઈ જુએ ત્યારે આપણે એમ લાગે કે આ તો આપણે આ ધરતીકંપ જે આવે તો ધરતીકંપ આપણે જોયો હતો અને ધરતીકંપ આવ્યા પછી ફરી પાછો આખું નવું બધો વિકાસ થઈ જાય અને પછી એને જે જોવે તો એના માટે શું કહેવાય? તો એ વીતેલો સમય. જે કંઈ બની ગયેલું છે તે વીતેલો સમય. તો આપણે તારાઓ જોઈએ છીએ અને તારાઓ જે જોઈએ છીએ ત્યારે આપણે સમજી લેવાનું કે આ બધો ભૂતકાળની અંદર એ સમય વીતી ગયો જે વખતે તારા બનેલા છે તો વીતેલો સમય જોઈએ છીએ. તારાઓ વચ્ચેનું અંતર, એક તારો બીજા તારા વચ્ચેનું અંતર તમે જુઓ તો બહુ અંતર હોય. એક ગ્રહ અને બીજા ગ્રહ વચ્ચેનું અંતર બહુ હોય છે. પૃથ્વી પણ એક ગ્રહ કહીશું. કયું? પૃથ્વી ને સોમ, આપણે કહ્યું મંગળ ને બુધ ને ગુરુ ને શુક્રના બધા ગ્રહો છે ક્યાં? તો બધા એકબીજાને અડી નથી. પૃથ્વી પૂરી થઈ જાય એટલે તરત એને અડી અને મંગળ એમ નથી. બેના વચ્ચે ઘણું બધું અંતર છે. હવે અંતર માપવું હતો તો એ માપવા માટે અંતર પ્રકાશ વર્ષમાં માપવામાં આવે. પ્રકાશ વર્ષ, સૂર્યપ્રકાશના કિરણોની જે ઝડપ છે ને તો એ રીતે બેનું અંતર માપવામાં આવે. કિલોમીટર કે મીટર કે સેન્ટીમીટરમાં નહીં. ધ્યાન આપજો, આ મોટું અંતર છે. મોટું અંતર છે એટલે પ્રકાશ વર્ષમાં આખું આ માપવામાં આવે. અને જે કંઈ વસ્તુઓ જોઈ રહ્યા છે તો એવી વસ્તુ છે કે જેમાંથી પ્રસ્ફુરિત પ્રકાશની યાત્રા લાખો વર્ષ પહેલાં શરૂ થઈ ગઈ અને તે આપણને અબજો કિલોમીટર એટલે ટ્રિલિયન, મિલિયન, ટ્રિલિયન આવે છે ને, તો ટ્રિલિયન અને ટ્રિલિયન એટલે 10 ઉપર 12, 10 અને એના પર 12 મીંડો, 10 અને એના પર 12 મીંડો. આ ટ્રિલિયન કિલોમીટર દૂર છે. જે કહે છે ને પ્રકાશની યાત્રા લાખો વર્ષ પહેલાં શરૂ થયેલી અને તે આપણાથી અબજો ટ્રિલિયન દૂર છે અને ત્યાંથી હાલ આપણી આંખ સુધી પહોંચી રહ્યા છે. જોકે આપણે આપણી આસપાસની વસ્તુઓ જોઈએ છીએ જે કંઈ તે તરત જ દેખાય છે. જે આજુબાજુ જે વસ્તુ જોઈએ છે તરત દેખાય, કારણ કે બેના વચ્ચે અંતર ઓછું છે. અંતર ઓછું છે એટલે દેખાય. બાકી તારા આ તે બધા તમે જો તો આપણને એની શું છે આપણે દેખાતું નથી, કારણ કે બેના વચ્ચે અંતર વધુ છે. એટલે જેમ અંતર વધુ તેમ એ વસ્તુ અસ્પષ્ટ ઘણી આપણે જાણી શકતા નથી. એટલે આપણે તે વર્તમાન કાળની છે. ખ્યાલ જે જોઈ શકીએ છીએ તો એ વર્તમાન સમયની કહીશું. જે વસ્તુ આપણે જોઈએ છીએ તે વર્તમાન સમયની વર્તમાન કહીશું આપણે. તેવી જ આપણે તારાઓ જોઈએ છીએ ત્યારે આપણને વર્ષો પહેલાંની ઝાંખી થાય. તારાઓ જોઈએ તો એ વર્તમાન સમયની ન કહેવાય. જે હાલ બની રહી છે બધી વર્તમાન સમયની બધી કહીશું.
અને જે તારા બની ગયા, પર્વતો બની ગયા, આ બધું બની ગયું. તમે જુઓ તો અંબાજીના પર્વતો તમે જુઓ, આબુનો પર્વત તમે જુઓ, આ બધું તમે જુઓ તો શું છે, તો કેટલાય વર્ષો પહેલાં બની ગયેલા. ખ્યાલ આવી ગયો. અને દૂર છે ત્યાં સુધી આપણને એને સ્પષ્ટ નથી દેખાતો. જ્યારે પર્વત ઉપર ચડીએ ત્યારે ખ્યાલ આવે કે આટલો મોટો ટેકરો છે, અને પથ્થર અને માટીનો બનેલો મોટો ટેકરો છે, બની ગયેલો છે પહેલાં. ઇતિહાસ છે આ ભૂતકાળ. અને જીવની ઉત્પત્તિ બ્રહ્માંડના ઇતિહાસમાં એક વિશિષ્ટ ઘટના માનવામાં આવે છે. જીવની ઉત્પત્તિ કેવી ના થઈ, તો એક સપનું છે, એક વિશિષ્ટ ઘટના છે. ખબર નથી પણ આવો જીવ બની ગયેલો છે. જોયું? અને જીવની ઉત્પત્તિ જે થઈ તે બ્રહ્માંડની અંદર એક અચાનક બનેલી ક્રિયા કહીશું, વિશિષ્ટ ઘટના કહીશું. અને બ્રહ્માંડ વિશાળ છે પાછું, આખું બ્રહ્માંડ, દુનિયા, વિશ્વ. બ્રહ્માંડ તમે જુઓ તો અદ્ભુત છે પાછું. કારણ કે અત્યારે હાલ તમે જુઓ તો કેટલી સજીવો છે, અને કેટલા પ્રાણીઓ વનસ્પતિઓના બધું છે બધું. અને એમાં નિર્જીવ હોય છે, સજીવ હોય છે, નિર્જીવ હોય છે. અને સજીવ અને નિર્જીવ બે ભેગાથી બનેલું આખું બ્રહ્માંડ કહેવાય. આપણે પણ એક બ્રહ્માંડના અંશ છીએ. આપણે પણ બ્રહ્માંડના એક અંશ છીએ. સજીવ અને નિર્જીવ, પર્વતો હોય, નદીઓ હોય, તળાવ હોય, દરિયો, આ બધું પણ કહીશું તો બ્રહ્માંડમાં આવે. એ શેમાં આવે? બ્રહ્માંડમાં. આખું બ્રહ્માંડ તમે જુઓ તો આમ જુઓ તો વિશાળ છે. અને તેના સંદર્ભમાં કહીએ તો પૃથ્વી એકમાત્ર કણ કહીએ. આખું બ્રહ્માંડ જુઓ અને બ્રહ્માંડની સરખામણીમાં પૃથ્વી તો એક ટુકડો છે, આખો ટુકડો કયો, એક કણ છે, કણ. વિશાળ છે બ્રહ્માંડ. અને એની સરખામણીમાં બ્રહ્માંડમાં જ આવેલી પૃથ્વી તો શું કહીશું, આ એને એક કણ છે, કણ. અને આ કેટલાય કણો છે, મંગળનો કણ, આ કણ, બધા કણો છે. કયો? અને એ લગભગ 20 બિલિયન વર્ષ જૂનું છે. કહેવાય ગયો, એક કણ છે. અને બ્રહ્માંડ તમે જુઓ તો કેટલું જૂનું છે, કેટલા લખ્યા છે, 20 બિલિયન વર્ષ જૂનું આખું બ્રહ્માંડ. તમે જો હવે આપણે શરૂઆત કરીએ છીએ તો બ્રહ્માંડ તો 20 બિલિયન જૂનું. બ્રહ્માંડ કેટલું, તો 20 બિલિયન જૂનું. તો જો બ્રહ્માંડ તમે જુઓ તો આપણે કહીશું 20 બિલિયન. મિલિયન જુદું, 1 મિલિયન એટલે આપણે કહીશું 10 લાખ. અને એ રીતે બિલિયન હશે તો 1 બિલિયન એટલે આપણે કહીશું 1000 લાખ. એવું તો હશે. ખ્યાલ આવ્યો? મને ચોક્કસ ખ્યાલ નથી, પણ આ બિલિયન, 1 બિલિયન એટલે આપણે કહીશું આટલા લાખ. એમાં 20 એટલે આના પર તમે શૂનો લગાવી દો તો 20,000 લાખ. બ્રહ્માંડનું નિર્માણ તમે જુઓ એ આંકડો ઓછો પડે. ખ્યાલ ગયો? એટલે આ તો શું માપ છે મને ખ્યાલ નથી, પણ અહીંયા તમે જુઓ તો 20 બિલિયન યાદ રાખજો. આ ખ્યાલ છે. 1 મિલિયન એટલે આપણે કહીશું 10 લાખ. 10 લાખ. પણ બિલિયન એટલે 1000નું આવતું છે, એટલે 1000 લાખ એવું કંઈક છે. એ જે હોય પણ આવો 20 આપણે કહીશું બ્રહ્માંડની ઉત્પત્તિ લગભગ 20 બિલિયન પહેલો થયેલી છે. વર્ષ જૂનું છે આખું બ્રહ્માંડ. કેટલું જૂનું છે? તો આટલા બિલિયન વર્ષ જૂનું બ્રહ્માંડ કયું. એમાં રહેલો કણ એક આપણે કહ્યું પૃથ્વી. એટલે બ્રહ્માંડમાં ઘણી બધી આકાશગંગાઓ આવેલી છે. આકાશગંગાઓ એ તારાઓ, વાયુઓ અને ધૂળના વાદળો ધરાવે છે. એટલે આકાશગંગા એટલે આપણે પટ્ટા જોઈએ છે ને આકાશની અંદર, ગીચોગીચ તારાઓ ભેગા થયેલા હોય, પછી વચ્ચે વાયુનું આવરણ હોય, વાયુનું આવરણ, અને ધૂળના રજકણો જેને કહીશું ધૂળના વાદળો,
આ બધું ભેગું થાય એટલે આખો એક પટ્ટો તૈયાર થાય, જેને કહીશું આકાશગંગા. લોકવાયકા એવી છે કે જે ગંગા નદી છે એ ગંગા નદીનો આખો ઉપરની બાજુએ પડછાયો પડે છે અને એનો પટ્ટો દેખાય છે. આકાશગંગા તમે જો એમાં આવેલી બ્રહ્માંડમાં આવેલી આકાશગંગા, અને આકાશગંગા એ તમે જુઓ તો એની અંદર આ બ્રહ્માંડમાં ઘણી બધી આકાશગંગાઓ આવેલી. આપણે એક બે નથી, એમાં આકાશગંગાઓ આવેલી છે. આકાશગંગાઓ આવેલી નાની મોટી કેટલી છે. અને આકાશગંગા શું છે તો આપણે કહીશું તારા, એમાં તારાઓ, પછી વાયુઓ, અને આપણે કહીએ ધૂળના વાદળો. આ બધું ભેગું થઈ અને બને છે આકાશગંગા. એ રીતે આકાશગંગા એ રીતે આવેલી છે. ખરેખર તો પૃથ્વી એ બ્રહ્માંડમાં કણ સ્વરૂપે છે. આવું કોણે કીધું? બિગ બેંગવાદ જે આપણને બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવવાનો પ્રયત્ન કરે છે. બિગ બેંગવાદ શું છે તો એક બ્રહ્માંડ કેવી રીતના આખું ઉત્પન્ન થયું, આ જે કંઈ દેખાય છે ને જે કંઈ અત્યારે, તો એ આખું બ્રહ્માંડ તમે જો વિશાળ જે છે એ કેવી રીતના ઉત્પન્ન થયું એ સમજાવવાનું જે પ્રયત્ન જેને કરે છે તો તે થિયરી એટલે બિગ બેંગ થિયરી. બિગ બેંગવાદ આપણને બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવવાનો પ્રયત્ન કરે છે. ઘણી વખત આવે બિગ બેંગવાદ તો બ્રહ્માંડની ઉત્પત્તિનો સમજાવવાનો પ્રયત્ન થયો, એ પ્રયત્ન કરે છે. આ એક વિશાળ અકલ્પ્ય ભૌતિક વિસ્ફોટ છે. શું છે? એકદમ વિશાળ, જે કલ્પના ના કરી હોય એવો ભૌતિક રીતે વિસ્ફોટ થયેલો છે. આખું બ્રહ્માંડ વિસ્તર્યું અને પરિણામે તાપમાન ઓછું થયું. જેમ જેમ બ્રહ્માંડ મોટું થયું તેમ તેમ તાપમાનમાં ઘટાડો થઈ ગયો. તાપમાનમાં ઘટાડો થઈ ગયો એને બધું ઠંડુ પડ્યું. એટલે હાઇડ્રોજન ને હિલિયમ થોડા સમય બાદ સર્જાયા, વાતાવરણ ઠંડુ પડ્યું એટલે આજુબાજુ તમે જો હાઇડ્રોજન ને હિલિયમ બધું બન્યું. અને આ વાયુઓ ગુરુત્વાકર્ષણના કારણે એકઠા થયા. વાયુ જરા ભારે હોય, હલકા હોય બહાર, અને ભારે હતા એ બધા સીધા જ ભેગા થયા, એકઠા થયા. અને પ્રવર્તમાન બ્રહ્માંડની આકાશગંગાઓ અસ્તિત્વમાં આવી. પ્રવર્તમાન સમયની અંદર જે આકાશગંગાઓ છે તે બધી આકાશગંગાઓ અસ્તિત્વમાં આવી આકાશગંગાઓ બની. મિલ્કી વે જેને કહીશું દૂધગંગા, પછી આપણી આકાશગંગા, અને વળી પાછી મિલ્કી વે જેને કહીશું દૂધગંગા નામની આકાશગંગાના સૌરમંડળમાં, સૂર્યમંડળમાં આટલા બિલિયન વર્ષ પહેલાં પૃથ્વીની રચના થઈ હોવાનું મનાય છે. હવે એની અંદર સૂર્યના મંડળની અંદર આ જે ગંગા છે દૂધગંગા નામની આકાશગંગા, તો એની ઉત્પત્તિ તમે જુઓ તો સૂર્યમંડળની અંદર, સૂર્યમંડળ એટલે સૂર્ય અને એના આજુબાજુ જે કંઈ ફરે છે એનું આખું મંડળ, એના કોઈ મારે ફરનાર જે ગ્રહોના જે બધું છે એ બધું આપણે સૂર્યમંડળ. તો એ રીતે તમે જુઓ એની ઉત્પત્તિ તમે જુઓ તો 4.5 બિલિયન વર્ષ પહેલાં પૃથ્વીની રચના થઈ હોવાનું માને છે. પૃથ્વીની ઉત્પત્તિ ક્યારે? બ્રહ્માંડની ઉત્પત્તિ તો આપણે કીધું કે 20 બિલિયન વર્ષ જૂની છે. હવે એમાંથી પછી તારાઓના, આકાશગંગાઓના, દૂધગંગાઓના બધું થઈ ગયું છે. અને એ દૂધગંગાઓની જે વાત કરી તો કેટલું એ છે કે એની ઉત્પત્તિ ક્યારે? તો સૂર્યમંડળના આપણે કહીશું 4.5 બિલિયન આટલા વર્ષ પહેલાં આપણે કહીશું માનવામાં આવે. હવે આટલા વર્ષ પહેલાં એ પૃથ્વીની રચના થઈ હોવાનું, આટલા વર્ષ પહેલાં, બિલિયન વર્ષ પહેલાં પૃથ્વીની આપણે કહીશું પૃથ્વીની ઉત્પત્તિ થઈ હશે તેવું માનવામાં આવે. આટલા વર્ષ પહેલાં, એટલે આંકડા પણ જરા યાદ રાખજો. હવે એની અંદર બિગ બેંગ વાત શું કહે છે
तो बिग बेंगवाद એ બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવવાનો પ્રયત્ન કરે છે. બ્રહ્માંડ કેવી રીતના ઉત્પન્ન થયું આ તો એક વાત છે બિગ બેંગવાદ, અને એ સમજાવે છે આપણને. એટલે આમ પૃથ્વી એ બ્રહ્માંડમાં એક કણ સ્વરૂપે છે. થયું તો આવું બ્રહ્માંડ કેવી રીતના વિકાસ પામ્યું તે પ્રયત્ન કરનાર વાદ, તેને કહીશું બિગ બેંગવાદ. અને એમાં કીધું કે આ બધું ઠંડુ પડ્યું, વિસ્તર્યું એટલે ઠંડુ પડ્યું, ઠંડુ પડ્યું એટલે હાઇડ્રોજનને બધા એકઠા થયા અને ગુરુત્વાકર્ષણના કારણે એકઠા થયા અને પ્રવાહ બ્રહ્માંડની આકાશગંગાઓ અસ્તિત્વમાં આવી. શરૂઆતમાં પૃથ્વી પર વાતાવરણ નહોતું, વાતાવરણ જેવું હતું જ નહીં. આજે હાઇડ્રોજન હિલિયમ ના બધું જે કહીશું એમાં ઓક્સિજન તો હતો જ નહીં. બરાબર, ઓક્સિજન આ તો ઓક્સિડાઇઝ વાતાવરણ નહોતું, રિડ્યુસિંગ પ્રકારનું વાતાવરણ હતું. અને એ વખતે જો ઓક્સિજન હોત તો આ કઈ વખતે વનસ્પતિ જ નથી, અને વનસ્પતિ નથી એટલે ઓક્સિજન નહોતો, અને ઓક્સિજન નહોતો એટલે જે કંઈ નિર્માણ પામે તો તે સચવાત હતું, એનું ઓક્સિડેશન નહીં થતું, નહોતું થઈ જતું. અત્યારે હાલ તમે જુઓ તો જીવની ઉત્પત્તિ ના થાય, કારણ કે અમુક અમુક પદાર્થો ભેગા થઈ જાય ને, પણ ઓક્સિજનની હાજરી છે એટલે તરત તૂટી જાય છે, વિઘટન પામી જાય, ફેલાઈ જાય. પણ જૂના વાતાવરણની અંદર, આદિ વાતાવરણની અંદર તમે જુઓ તો તે વખતે ઓક્સિજન નહોતો, અને ઓક્સિજન નહોતો એટલે જે કંઈ સર્જાતું હતું તો એમને એમ રહેતું હતું. ગયો એટલે એ વખતનું ઓક્સિજન વગરનું વાતાવરણ હતું. ગયું એટલે રિડ્યુસિંગ પ્રકારનું વાતાવરણ હતું. અને અત્યારે હાલ તમે જુઓ તો રિડ્યુસિંગ ઓછું ને ઓક્સિડેશન પ્રકારનું વાતાવરણ છે, ઓક્સિડાઇઝ પ્રકારનું વાતાવરણ. આખા વાતાવરણ બંને એ વખતનું વાતાવરણ અત્યારનું વાતાવરણમાં જરા ફેર. એટલે આ જૂના વાતાવરણની અંદર તમે જુઓ તો એ વખતે હાઇડ્રોજન હિલિયમ ના બધું, પણ ઓક્સિજન નહોતો. એ વખતે ઓક્સિજન નહોતો, ખ્યાલ. અને આ બધું પાણીની વરાળ, વાતાવરણ નહોતું, પાણીની વરાળ બાષ્પ સ્વરૂપે હતી, પાણી પ્રવાહી સ્વરૂપે નહીં. પાણી પ્રવાહી સ્વરૂપે નહીં, વરાળ સ્વરૂપે હતું. કારણ કે એ વખતે ગરમી પણ બહુ હતી, અને ગરમી હતી એટલે પાણી સ્વરૂપે નહીં, એને સીધું વરાળ સ્વરૂપે જ પડતી હતી. પછી મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, એમોનિયા જેવા પીગળેલા દ્રવ્યો મુક્ત થયા અને સપાટીને ઢોકતા ગયા. એ બધા છે ને, એટલે કઈ પૃથ્વી છે ને, પૃથ્વીના આજુબાજુ બધા ભેગા થતા ગયા, સપાટીને ઢોકતા ગયા, અને પર્યાવરણ બન્યું આ પૃથ્વી, ઓટોમાન તે બધું, અને સપાટીને ઢોકતા ગયા. સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો પણ તમે જુઓ તો પાણીને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિખંડિત કર્યા. જે પાણી છે તો તેને તોડી નાખ્યું, હાઇડ્રોજન ઓક્સિજનમાં જુદા પાડી દીધા અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય, અને હલકો હાઇડ્રોજન વાયુ મુક્ત થયો. પછી એમોનિયા અને મિથેન સાથે ઓક્સિજન જોડાઈને પાણી બન્યા. કર્યું એ બધું છે ને, બધું મિથેન સાથે ઓક્સિજન જોડાઈને પાણી, એમોનિયા અને મિથેન સાથે ઓક્સિજન જોડાઈને પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય સંયોજનો બન્યા. પછી બધા જે કંઈ બન્યા નાનું એ પછી એકબીજાને જોડાતા ગયા અને કંઈક ને કંઈક સંયોજનો બનતા ગયા. સરળ સંયોજનો હતા, એમાંથી જટિલ ને જટિલ સંયોજનો બનતા ગયા. મિશ્રણ થયા નહીં, સંયોજનો બન્યા. મિશ્રણ તો એવું કે બે ભેગા થવું, પણ જ્યારે એને જુદા કરવા તો જુદા પાડી શકાય. અને સંયોજન એટલે એવા સંયોજનમાં બે ભળી ગયા અને એને પછી બેમાં એવા ભળ્યા છે કે જેમને જુદા પાડો તો પાડી શકાય નહીં. એ સંયોજન કહેવાય. તો આવા કેટલાય જટિલ સંયોજનો બન્યા. અને એ રીતે તમે જો કાર્બન ડાયોક્સાઇડના બધા સંયોજનો બન્યા એટલે ઓઝોન સ્તરનું નિર્માણ થયું. બધું બનતું ગયું. એ વખતે ઉપરની બાજુ ઓઝોન સ્તર પણ બનતું ગયું. પૃથ્વીની ઉપર તમે જુઓ તો ઓઝોન સ્તર છે, જે રક્ષણ કરવા માટે પૃથ્વી ઠંડી થઈ ત્યારે પાણીની બાષ્પ વરસાદ સ્વરૂપે પડી. જેમ જેમ ઠંડુ પડ્યું તેમ તેમ પાણી વરાળ સ્વરૂપે હતું ને ઠંડુ પડ્યું એટલે સીધો વરસાદ પડ્યો. શરૂઆતમાં તો પૃથ્વી ઉપર પડે ને તો જેવું પડે એવું તરત જ ઉકળી અને એની વરાળ થઈ જતી હતી. પણ પૃથ્વી ઠંડી એટલી થઈ કે જેના કારણે પાણી સ્વરૂપે જ રહે અને વહે. પૃથ્વીની સપાટી પર થોડું વહેવા માંડ્યું, અને સપાટી પર જો ખાડા હતા એ ખાડાની અંદર પાણી ભરાયું, જેના કારણે દરિયા, તળાવ, સરોવર આ બધું બનતું ગયું.
થયું, ખાડાઓમાં પાણી એકઠું થયું અને એ રીતે મહાસાગરોનું નિર્માણ થયું અને પૃથ્વીની ઉત્પત્તિ બાદ 500 મિલિયન વર્ષ બાદ પૃથ્વી ઉપર જીવ દ્રશ્યમાન થયો. તો જીવની ઉત્પત્તિ કેટલી? તો આપણે કહીશું 500 મિલિયન. 500 મિલિયન આટલા વર્ષ બાદ કયો એના આટલા વર્ષો બાદ કેટલા કીધા? 500 મિલિયન વર્ષ બાદ પૃથ્વી ઉપર જીવ દ્રશ્યમાન થયો. એટલે કે લગભગ 4 બિલિયન વર્ષ પહેલાં. આ 4 બિલિયન વર્ષ પહેલાં, 4 બિલિયન વર્ષ પહેલાં, 4 બિલિયન. હવે તો 500 મિલિયન કીધા ને, 500 મિલિયનમાં એક તો ઉમેરી કાઢો કયો એટલે આટલા લાખ કહેવાય. 1 મિનિટ ઉમેરો અને 5 લાખ કયો 5 લાખ. એટલે એ 4 બિલિયન બરાબર છે. 500 મિલિયન એ 4 બિલિયન બરાબર છે. એટલે 500 મિલિયન બરાબર 4 બિલિયન થયું. તો આપણે કહીશું 1000. એટલે એ રીતે આપણે આંકડો જરા મેળવીશું. ચાલો ગયો. તો એ રીતે આપણે આ એક આંકડો યાદ રાખીશું. 500 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પર જીવની ઉત્પત્તિ થઈ માનવામાં આવે છે. પૃથ્વી પર જીવ દ્રશ્યમાન થયો, જીવ દેખાણો. એટલે કે લગભગ 4 બિલિયન વર્ષ પહેલાં. હવે આ કેવો હતો, શું હતો, એની ચર્ચા આપણે હવે પછીના પ્રકરણમાં કરીશું. બરાબર, આટલા સુધી રાખીએ છીએ વિકાસ. એટલે આખે બધો વિકાસ આપણે જોવાનો છે. કયો ધીમે ધીમે બધા જોઈશું. હવે આવજો. Thank you.